દેશમાં કેટલીક ફિલ્મોના કારણે વિવાદ સર્જાયા હોવાની ઘટના ભૂતકાળમાં પણ બની છે, જેનાથી આપણે સૌ કોઈ અવગત છીએ। એવામાં ફરી એકવાર એક ફિલ્મને લઈને વિરોધ જોવા મળી રહ્યો છે। આમિર ખાનનો પુત્ર જુનૈદ ખાન દ્વારા બનાવવામાં આવેલી ફિલ્મ મહારાજના કારણે વૈષ્ણવ સંપ્રદાયના લોકોની ધાર્મિક લાગણી દુભાઈ છે। જુનૈદ ખાનને લોન્ચ કરવા માટે બનાવવામાં આવેલ વિવાદિત ફિલ્મ મહારાજના રિલીઝ થવા ઉપર લાગેલો સ્ટે યથાવત રહેશે કે નહીં તે અંગેનો નિર્ણય આજે હાઈકોર્ટમાં થશે। આખા વિશ્વના વૈષ્ણવોની સાથે હિન્દુ સંગઠન બજરંગ દળ દ્વારા મહારાજ ફિલ્મનો વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે, ત્યારે સુરતના વૈષ્ણવો પણ એક્શનમાં આવી ગયા છે। પાલ રોડ પર શ્રી ગોકુલ ચંદ્રમાજીની હવેલી ખાતે આજે સવારે 7:30 કલાકે પ્રતિક ધરણાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। વૈષ્ણવો મોટી સંખ્યામાં આ ધરણા કાર્યક્રમમાં જોડાયા હતા। વૈષ્ણવ એકતાનું વિશાળ પ્રદર્શન કરવા માટેની અપીલ પણ કરવામાં આવી હતી। મહારાજા સિનેમાની અંદર આપણા વૈષ્ણવ સંપ્રદાયના વિશે જે કાંઈ ઘસાતું કે ખરાબ લખાણ દર્શાવવામાં આવેલું છે તે હકીકતમાં નિંદનીય છે અને આવું કશું સંપ્રદાયની અંદર હતું જ નહીં, હશે પણ નહીં। કારણ શું છે કે આજે યુગોથી, પાંચમા સૈકાની પણ યુગોથી આપણો વૈષ્ણવ સંપ્રદાય અસ્તિત્વમાં છે અને યુગો સુધી, પૃથ્વી જ્યાં સુધી રહેશે ત્યાં સુધી આપણો સંપ્રદાય અસ્તિત્વમાં રહેવાનો જ છે, એમાં કોઈ મીનમેક ફેર નથી। આપણા ગુરુ ભગવંતો બધા આપણને સદમાર્ગે દોરે છે, સારા આશીર્વાદ આપે છે અને આ પિક્ચરના બાયકોટ કરવા માટે હકીકતમાં આપણે બધાએ સૌએ એકરૂપ થઈ, એક દિવાલ થઈ અને આપણે એને માટે લડવું જોઈએ।